વેલકમ બેક। રાજકોટમાં નીટની પરીક્ષામાં વાલીઓને ચોરીની આશંકા વ્યક્ત કરી છે। આ સાથે જ કેટલાક વાલીઓએ પૂર્વ ડીઈઓને ફરીથી ફરિયાદ કરી હતી। પૂર્વ ડીઈઓને કરેલી ફરિયાદમાં વચેટિયાઓ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વચેટિયાઓ 50 લાખ જેવી રકમ લઈને માર્ક્સનું સેટિંગ પાડતા હોવાનો દાવો કરાયો છે। 650થી વધારે માર્ક્સ આપવાની લાલચે રૂપિયા પડાવવાનો ધંધો ચાલી રહ્યો છે। અમદાવાદની એક હોટલમાં બોલાવીને વાલીઓને લાલચ આપવામાં આવે છે। 4 માસ અગાઉ જ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ અન્ય રાજ્યનું બનાવી દેવાયું છે અને પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ બાબતે તપાસની માંગ કરી છે। કોઈ લેભાગુ કે વચેટિયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને 50 લાખ 60 લાખ જેવી રકમની માગણી કરીને તેમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ। એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે। તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ। તો આ સંદર્ભે એનએસયુઆઈએ યોગ્ય તપાસની માંગણી કરી આવતીકાલની નીટની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેવા આયોજનની માંગણી કરી છે। પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે। ત્યારે આ ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે કે એમાં કોઈ સેટિંગ ના હોય જેથી કરીને આ લાખો વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય ના બગડે તેવી જ અમારી ખાસ એક અપીલ છે સરકાર। તો આ તરફ શિક્ષણ પ્રધાને નીટની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેવું કડક આયોજન કરાયું હોવાનો દાવો કર્યો છે। નીટની એક્ઝામ લેવાની છે, વિદ્યાર્થીઓ તૈયારી સંપૂર્ણ કરી હશે જ। તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામના છે। નિશ્ચિંત થઈને નિર્ભય બનીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે। આ વખતે સરકાર દ્વારા દેશની સરકાર અને પ્રદેશ સરકાર દ્વારા સરસ આયોજન કર્યું છે એટલે તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામનાઓ છે અને તમામ વિદ્યાર્થીઓ મહેનત પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છાઓ। સાથે જ નીટની પરીક્ષા જે આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે પ્રકારની ખાતરી પણ આપવામાં આવી છે। રોનક, રાજકોટમાં નીટની પરીક્ષામાં વાલીઓએ ચોરીની આશંકા વ્યક્ત કરી છે, શું વધારે અપડેટ? જે બિલકુલ ખૂબ મોટા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે, મોટો દાવો છે તે એક વાલી દ્વારા કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાનું એક ગામ છે ત્યાંના વાલી છે ને તેમના સંતાન છે તે પણ આ નીટ પરીક્ષા છે તે આપવાના છે। તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમને એક વચેટિયા દ્વારા અમદાવાદ છેક તે બોલાવવામાં આવ્યા હતા અને અન્ય રાજ્યોમાં પરીક્ષા તેમના પુત્રને તેમના જે સંતાન છે તેમને દેવડાવીને ઊંચા માર્કથી ખૂબ સારા માર્કથી નીટની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપવામાં આવી હતી અને તેના બદલામાં જે છે તે 50 લાખથી વધુની રકમ છે તે પણ છે તે માંગવામાં આવી હતી। ત્યારે આ વાલી છે તેમણે આ કૌભાંડીઓ કોણ છે તે જાણવા માટે જ પોતે છે તે અમદાવાદ ગયા હતા। તેમને આ પ્રકારનો કૌભાંડમાં સામેલ થવાનો કોઈ પણ પ્રકારનો રસ નહોતો તેવી અત્યારે માહિતી મળી રહી છે। ત્યારબાદ તેમને જે વચેટિયાઓ છે તેમને જણાવ્યું હતું કે તેમની પાસે એટલી પૈસાની વ્યવસ્થા નથી એટલે તેમની સાથે કોઈ વહીવટ કર્યો ન હતો, પરંતુ ત્યારબાદ અમદાવાદથી આવી આ વાલી છે તે રાજકોટના પૂર્વ ડીઈઓ છે તેમને પણ મળ્યા હતા અને તેમની સલાહ મુજબ આ વાલીએ છે તે તમામ જગ્યાએ જે રાજ્યના ડીજીપી હોય પછી કેન્દ્ર સરકાર હોય તમામ લાગતા વળગતા વિભાગોમાં આ અંગે લેખિત ફરિયાદ પણ છે તે કરી છે અને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે। ત્યારે પૂર્વ ડીઈઓ છે તેમણે પણ એનટીએ છે તેને એક તાકીદ કરી છે અને વિનંતી કરી છે કે જે રાજ્યની બહાર ગુજરાત રાજ્યની બહાર જે સંવેદનશીલ કેન્દ્રો છે પરીક્ષાના નીટની પરીક્ષાના તેમાં યોગ્ય સઘન તપાસ છે તે કરવામાં આવે ને ગેરરીતિ છે તે અટકાવવામાં આવે। હવે જોવાનું રહેશે કે આ પ્રકારના એક ખુલાસા બાદ એનટીએ છે જે નેશનલ ટેસ્ટ એજન્સી છે તે હવે આમાં કયા પ્રકારની તકેદારી રાખે છે ને નીટની પરીક્ષા કઈ રીતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર લેવાય છે તે પણ જોવું મહત્વનું રહેશે। બિલકુલ રોનક, એવી પણ માહિતી સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ પણ નકલી બનાવવામાં આવતા હતા અને બીજા રાજ્યોના બનાવવામાં આવતા હતા। આ વિશે શું વિગતો મળી રહી છે?
જી બિલકુલ, આ વાલી છે તેમને એવો પણ દાવો કર્યો છે કે આ વચેટિયાઓ છે તેમને અત્યારે ગુજરાતમાં, કારણ કે ગયા વર્ષે જે નીટની પરીક્ષાઓમાં ગુજરાતનું નામ ઉછળ્યું હતું ને, ગુજરાતના અનેક કેન્દ્રોમાં ગેરરીતિ થાય છે તેવો પણ આક્ષેપ છે તે લાગ્યો હતો ને, તેની તપાસ કરવામાં આવી હતી. એટલે કે ગુજરાતમાં આ વખતે તપાસ છે તે ખૂબ સઘન હોય, એટલે જે આ વચેટિયાઓ છે તેને રાજ્યની બહાર બેંગ્લોર છે, અન્ય પણ જેટલા કેન્દ્રો છે ત્યાં પરીક્ષા અપાવી અને ત્યાંનું જ આધાર કાર્ડ બનાવડાવી ત્યાં એક વાલી જે વિદ્યાર્થીઓ છે નીટ આપનારા તેમનો વારો એ કેન્દ્રોમાં આવે જ્યાં આ જે વચેટિયાઓ છે, કૌભાંડીઓ છે તેનું સેટિંગ હોય, ત્યાં પરીક્ષા અપાવીને આ વિદ્યાર્થીઓ છે તેને ઊંચા માર્ક કે પાસ કરાવવાની લાલચો છે તે આપી હતી. એટલે કે ત્યાંનું આધાર કાર્ડ બને, ત્યાંનું સ્થાનિક જ્યાં જે કેન્દ્રોમાં રાજ્યની બહાર જે અન્ય રાજ્યો છે ત્યાં નીટના કેન્દ્રો હોય તો તેઓ પાસ કરાવી શકે ને ત્યાં એ કેન્દ્રોમાં એનું સેટિંગ છે એવો દાવો પણ કર્યો હતો. હવે આ અંગે તપાસ થાય તે પણ જરૂરી છે, કારણ કે વાલી છે જેમને આ દાવો કર્યો છે તેમને તમામ વિભાગો છે તેને આ લેખિત ફરિયાદ છે તે કરી છે, ડીજીપીને પણ કરી છે, સીબીઆઈને પણ કરી છે. હવે આમાં કઈ એજન્સી છે તેમાં તપાસ કરે છે તે જોવું ખૂબ જ મોટું. બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર.